જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. અને આજે આપણે જવાનું તો આપણે બીજી ગાડી કરવા હતું. અને આપણા ડ્રાઈવર ગયા હતા, આપણે કાલ બીજી ગાડી કરીને આવ્યા હતા, એ લઈને ગયા છે. એટલે આપણે પેલી ગાડી ભરવા જવું પડશે, તો આપણે રોડે જઈશું, વાહન ગોતવું પડશે. ને આપણે રવિભાઈ આવવાના છે, તો હું રવિભાઈ પછી હવે વાહન ગોતી રાજકોટ જઈશું. અને મિત્રો આપણે રવિભાઈને આવવાનું હતું, કારણ કે એમની ગાડી પડતા રહેતી ને એમને જવાનું હતું ભરવા. અને પછી એક ભાઈબંધની ગાડીમાં બેસી ગયા છે ને રવિભાઈ બોલો દીધી બાકાજી કે મસ્તીના ભજન વાગતા હતા સવારના પહોરમાં. તો ફાઇનલી મિત્રો આપણે વાંકાનેર બાઉન્ડ્રી ઉતરી ગયા, કારણ કે આપણે ગાડી વાંકાનેર બાઉન્ડ્રી પડી હતી. તો આપણી ગાડી છે ને આપણી ગાડી ડ્રાઈવર હોટલ વિજયમાં પડી હતી. આપણે ગાડીએ પહોંચી ગયા છે ને હવે દરવાજા બરવાજા ખોલીને અગરબત્તી કરીએ ત્યાં ઓર્ડર આવી જાય. હાલો હવે ગાડીમાં ચડી જઈશું. તો પછી મિત્રો આપણે ગાડીને સેલ મારી દીધો અને ગાડીને સેલ મારીને આપણે આવી ગયા ગાડીના ટાયર ચેક કરવા. જોઈ લેવી એક એમાં ઓછી તો નથી ને, નાકા બધું હોય તો વચ્ચે ઊભું રાખે. આ બધું ચેક કરી લેવું સારું ભાઈ. કાંકરા બાકરા કાઢી લીધા છે. મજા ખખડે તો હારા, નગરા ઘોડે વાગે મજા. એ મારા કેલે જાઓ 4-5 મહિના ટૂંકા કીડ નાખે ને ભારે મજા આવી જાય. તો ફાઇનલી મિત્રો આપણે ગાડીનું બધું કામકાજ પતાવી દીધું છે. જે કચરો કાઢવાનો હતો કચરો કાઢી નાખ્યો છે, જાડું પડ્યું હતું એ બધું કામ પતાવી દીધું છે. ગાડીને સાફસૂફ કરીને હવે માતાજીને આપણે અગરબત્તી કરી લેવી. અગરબત્તી કર્યું એટલે કંઈક ઓર્ડર આવે. તો મિત્રો આપણે અગરબત્તી થઈ જાય છે અને હવે ઓર્ડરની વાટ જોઈ છે. શેઠનો ફોન આવે ત્યાં સુધી ઓર્ડર આવી જાય તો ભલે. આપણે જો હવે બેઠા ફોનમાં મૂકશું ને આગળનો વ્લોગ થોડોક એડિટ કરવાનો બાકી છે, તો એડિટ ચાલુ કરી દઈએ હવે. તો તમે આગળ વ્લોગમાં બના રહીજો મિત્રો. તો મિત્રો ભરવાનો ઓર્ડર આવે કે ન આવે, આપણે જવું છે ચાનો કોટો મારવા, કેમ કે હવે ઓર્ડરનું તો એવું બધું નક્કી નહીં કંઈ. તો મિત્રો આજ તો આપણા નસીબ નહોતા ને આપણી ગાડી ભરાણી નથી, એટલે આપણે હવે જઈએ છીએ બાટલા બિસ્તરા લઈને ઘરે. અને જો હવે આપણો કાકાની ગાડી આવી જાય છે ને એમાં છે ડ્રાઈવર આપણો ભાઈબંધ એચકે, અને એનો આજ બર્થડે છે. એ ગાડી લઈને આવી ગયો છે અને આપણે જો હવે એમાં બેન જઈએ છીએ. તો હરપાલભાઈ કે ફોટો પાડો મારો. પછી મિત્રો આપણે હવે ગાડી બેસી ગયા છીએ ને હવે જઈએ ઘર બાજુ. ને આપણે તો ગાડી ભરવાનો ફેર આવ્યો ને, આપણે નસીબમાં જ માલ હતો નહીં, આપણો માલ હતો એ બધો આવડા ઠગી ગયા. આજે આપનો બર્થડે હતો એટલે આજે આપણે એમને કંઈ કહેવાય એવું હતું ને, એટલે ભલે ભરી લીધો. શું કે હરપલભાઈ તમારું મોજ ને? પછી ફાઇનલી આપણે ચોટીલા મિત્રો પહોંચી ગયા છીએ. અને ચોટીલા પગતા હતા આપણે હરેશભાઈ કે ટાયર ગરમ થઈ ગયા, ગાડીને ઘડી પોરો ખાવા રાખવી પડશે. આપણે જો જય દ્વારકાધીશ હોટલ છે, સારો પ્લાન્ટ છે, અહીંયા કણ ઉભા રહી ગયા છે. અને પછી હવે ચાનો કોટો મળી દે. ટાયર ચેક કરવા પડે ભાઈ, નકર આમાં હે ને પેટીઓ ઉઠી જાય. હા આમાં વાર ન લાગે, ગોબો પડી જાય. ગોબો આપણો તો ગોબો પડતા પડે, પણ શેઠનો મોટો ગોબો પડે ભલે. તો મિત્રો આપણે હવે ચાનો કોટો મારી લીધો છે અને હવે થઈ ગયા કમ્પ્લીટ. ટાયર બાયર ખરી ગયા છે અને આપણે હરપાલભાઈ જો કાચ સાફ કરીને હવે પાછા આવી ગયા ગાડીમાં. અને હવે ગાડી રનિંગ કરી નાખી છે ને હવે સીધી દોરીયા ઉભી રહી છે, કારણ કે આ ભાઈને જવાનું હોય દોરીયાથી ડાયરેક્ટ બાવરા, અને આપણે ઉતરી જવાનું દોરીયાથી જવાનું આપણે ઘરે. આપણી ગાડી આજ ભરાણી નથી. અને મિત્રો પછી આપણે પહોંચી જઈએ છીએ ચોટીલા ચામુંડમાના મંદિરે. તો આપણે દર્શન કરી લીધા, તમે પણ દર્શન કરી લેજો. તો મિત્રો આપણે ડોરિયા પહોંચી ગયા છીએ, ત્યાં આપણે ઉતરી ગયા છીએ ને હરેશભાઈને કરી દીધા થી અહીંયાથી રવાના. અને હરેશભાઈ નીકળી ગયા છે અને હવે એમને જવાનું છે ડાયરેક્ટ બાવળા. તો ફાઇનલી મિત્રો આપણે
ભાઈબંધની ગાડીમાં બેન આપણે ઘરે પહોંચી ગયા, ગામમાં પહોંચી ગયા છીએ અને હવે જઈએ આપણે હાલીને ઘર બાજુ, કેમ કે હવે ખરો તડકો છે, કોઈને બોલાવે તો નહીં. અત્યારે ખરા તડકાના આવું કોકને કે બહાર બોલાવીએ એટલે તો ગરમ થઈ જાય, એની કરતાં આપણે અહીં હાલા જઈએ છીએ. અને મિત્રો આપણે પહોંચી જઈએ છીએ ઘરે ને ઘરે પહોંચીને જોયું ત્યારે આપણે છોટું ડૂન બહાર ઊભું હતું.